રાજકોટ મોરબી રોડ પાટિયા પાસે આગની ઘટના બની છે। હડાળા ગામની શિવ પ્લાયવુડ નામની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે। વહેલી સવારે લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે, ત્યારે આગમાં પ્લાયવુડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। ફેક્ટરીમાં લાગેલી આગ 80% કાબુમાં આવી છે। યુનિટમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો। હડાળાના પાટિયા પાસે આવેલ શિવ પ્લાયવુડ નામની ફેક્ટરીમાં આગ લાગવાના ખબર મળતા રેલનગર ફાયર સ્ટેશન, ગિરિપરા ફાયર સ્ટેશન, બીઆરસી ફાયર સ્ટેશનથી ફાયરના ટેન્ડરો સાથે ઘટના સ્થળ ઉપર જઈ આગ બુઝાવવાની પ્રોસિજર હાલ ચાલુ છે। આગ પ્લાયવુડના જથ્થામાં લાગેલી છે। આશરે સવારે 4ની આસપાસ લાગેલી છે। હાલ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને ફાયરની ટીમ સતત પાણી મારો અને લિક્વિડ ફોર્મનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ જારી છે। રાજકોટ મોરબી હાઈવે પર આવેલું હડાળા ગામ પાસે શિવ પ્લાયવુડ નામનું જે યુનિટ છે તેમાં વહેલી સવારે આગ લાગી હતી ને આગના કારણે જે આખો શેડ છે યુનિટનો તે ધરાશાયી થયો છો। અત્યારે હું અંદરના દ્રશ્યો બતાવી રહ્યો છું। જે આગ લાગી છે તેના કારણે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે આગ કેટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે જે પ્લાયવુડ છે તે હજી પણ સળગી રહ્યું છે। વહેલી સવારે 4 વાગ્યાથી ફાયર બ્રિગેડની ટીમની 4 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે, છતાં પણ અત્યારે 10 વાગ્યા છે અને 10 વાગ્યા પણ આ જ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। હજી પણ પાણીનો મારો છે તે સતત ચલાવવો પડી રહ્યો છે। તો બીજી બાજુ જે યુનિટનો શેડ છે, આખો શેડ જે ધરાશાયી થયો છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, જે ફાયર સેફટીના સાધનો છે તે રાખવાના હોય છે તે ક્યાંય જોવા નથી મળતા। તે સૌથી મોટો સવાલ છે તે હાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। ફાયરની ટીમ છે તે સતત પાણીનો મારો છે તે ચલાવી રહ્યો છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો તમે, કયા પ્રકારની પરિસ્થિતિ છે, જે અંદર કેમિકલના કારણે ઊભું રહેવું પણ પડે તે પરિસ્થિતિ છે, જે આખો બળતરા થાય છે ને તેની વચ્ચે ફાયર બ્રિગેડના જવાનો સતત કામગીરી કરતા જોવા મળી રહી છે। રહીમભાઈ છે ફાયર ઓફિસર, તેમની સાથે વાત કરશું। રહીમભાઈ, કેટલા વાગે કોલ આવ્યો હતો ને શું પરિસ્થિતિ આવ્યા ત્યારે? આશરે કોલ 4ની આસપાસ આવ્યો હતો, 4 સવા 4ની આસપાસ, કે મોરબી રોડ ઉપર હડાળાના પાટિયા પાસે શિવ વુડ પ્લાયવુડના કારખાનાની અંદર આગ લાગવાના ખબર મળતા અમે તાત્કાલિક ફાયર ટેન્ડર સાથે રેલનગર, બેડીપરા અને ઈઆરસી ટોટલ 4 ગાડીઓથી હાલ સતત ફાયર ફાઇટિંગ ચાલુ છે। આગે બહુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। હું પ્લાયવુડ એટલે કેમિકલ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે, તો સતત પાણી મારો અને લિક્વિડ ફોર્મનો મારો ચાલુ કરી અને હાલ આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ ચાલુ છે। રહીમભાઈ, ખાસ જે રીતના વાત કરવામાં આવે તો શું જે શેડ પડ્યો છે, શેડ આખો ધરાશાયી થયો છે ને સાથે જ મહત્વની વસ્તુ એ છે કે પાણીનો મારો તો ચલાવ્યો પણ ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળે। ફાયર સેફટીના સાધનોમાં એવું છે કે એબીસી ટાઈપ ને CO2 ટાઈપ એક્સ્ટિંગ્વિશર આપણને દેખાય છે, 1-2 પડેલા છે, બાકી જે હાઇડન સિસ્ટમ હોય એ હાઇડન સિસ્ટમ અહીંયા કરેલી નથી। શું આના દ્રષ્ટિએ શું તમારી દ્રષ્ટિ, જો હાઇડન સિસ્ટમ હોત તો ફાયર બ્રિગેડને ઇઝી પડત કે નહીં? ફાયર બ્રિગેડને ઇઝી પડત, પણ લાઇટ આખી કટઆઉટ થઈ જાય બાજુમાંથી, જે આપણે છે પાણી અત્યારે અહીંયાથી જ સ્ત્રોત મેળવી છે, અહીંયા હાઇડન સિસ્ટમ અને ફાયર સિસ્ટમ કમ્પ્લીટ છે, તો અહીંયાથી આપણે પાણી લઈ અત્યારે ફાયર ફાઇટિંગ ચાલુ છે। આ યુનિટની હોત તો વધારે આ યુનિટની હોત તો સમય એવો હતો રાત્રિનો સમય કે રાત્રિના સમયે બને ત્યાં સુધી કોઈ અહીંયા કારીગરો કે હોતા નથી, એના હિસાબે આ કે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। જે રીતના જે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, આ દ્રશ્યો જોઈ શકાય છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી। જે આ આગ, જે આખો શેડ ધરાશાયી થયો છે, સાથે જે આ તમે દ્રશ્યો જેવો કેવો ગરમી હશે કે જે નીચેની જે ફ્લાય છે તે આખું ઉખેડી નાખી છે, કોન્ક્રીટનો જે પાથરેલો હોય છે સામાન, આગ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આખો શેડ છે તે ધરાશાયી થયો છે। સાથે જ જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તેના કારણે જે યુનિટની બાજુનું જે પોતાનું જે કોન્ક્રીટ વાળું આખું બાંધકામ છે તેમાં પણ આગ છે તે પસરી છે ને હાલ ત્યાં પણ પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, હડાળા।